રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા। વોર્ડ બેઠકોની યાદી જાહેર થતા માહોલ ગરમાયો છે। અનામત અને સામાન્ય બેઠકોમાં ફેરફાર કરાયા છે। ઓબીસી, એસસી અને મહિલા બેઠકોમાં ફેરફાર થયો છે। કુલ 72 માંથી 50 બેઠક અનામત જાહેર કરાઈ। 18 બોર્ડની 72 બેઠકો પૈકી 36 સ્ત્રી માટે અનામત જાહેર કરાઈ। 5 એસસી, 1 બેઠક એસટી સમાજ માટે અનામત રાખવામાં આવી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આજે નવા ફેરફાર કરવામાં આવ્યો છે। ગઈ વખતે જે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં કેટલી બેઠકો હતી મહિલાઓ માટે, એસસી માટે, એસટી માટે, અને અત્યારે તેમાં વધારો કરવામાં આવ્યો છે, તો કેવી સ્થિતિ સર્જાઈ છે? પ્રીતિ, રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના ભણકારા અત્યારથી જ વાગી રહ્યા છે, કારણ કે ગઈકાલે ચૂંટણી આયોગ દ્વારા જે રોટેશન પદ્ધતિ છે તે મુજબ બેઠકોની સ્થિતિ અને સંખ્યા છે તે જાહેર કરી છે। રાજકોટ મહાપાલિકાના કુલ 18 જેટલા વોર્ડ આવેલા છે અને તેની અંદર 72 બેઠકો છે કોર્પોરેટરો માટે રાખવામાં આવેલી છે। આની અંદર કોઈ ફેરફાર નથી કરવો, પરંતુ જે બેઠકોની અંદર પુરુષ અનામત હતા, સ્ત્રી અનામત હતી, પછાત વર્ગ માટે હતું, અનુસૂચિત જાતિ માટે અનામત હતી, આ બધી બેઠકોની અંદર ત્યાંની વસ્તીને સંભવિત ફેરફારને લઈને જે રોટેશન પદ્ધતિ છે તેની અંદર ફેરફાર કરાયો છે। આ વખતે સવર્ણ પુરુષ ઉમેદવારો છે તેમની બેઠકો છે તેની અંદર ઘટાડો થયો છે। સવર્ણ મહિલા જે ઉમેદવારો છે તેમની સંખ્યા છે તેની અંદર વધારો થયો છે। એટલે અનેક નેતાઓ છે તેમના માટે કાં તો બેઠક બદલવી પડે અથવા તો તેમની ટિકિટ આ પદ્ધતિના કારણે કપાઈ જાય, તેમનું જે કોર્પોરેટર તરીકેનું બનવાનું સપન છે એ રોડાઈ જાય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। કુલ મિલાવીને 50 જેટલી બેઠકો છે તેની અંદર મોટો ફેરફાર અત્યારે જોવા મળી રહ્યો છે। આભાર મયુર તમામ વિગતો માટે।